તો રાજ્યના 9 જિલ્લા એવા છે કે જ્યાં આજરોજ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ તમામ જિલ્લાઓમાં 40 થી લઈને 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ જિલ્લામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું। આ ઉપરાંત મોરબીમાં પણ આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે અમદાવાદમાં પણ આજે 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના વચ્ચે રેડ એલર્ટ। ગાંધીનગરમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ગાંધીનગર વાસીઓને પણ ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે। આ ઉપરાંત જૂનાગઢમાં રાજકોટ છે, સૌરાષ્ટ્રનું સાથે પોરબંદર છે, ત્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, પોરબંદર અને જૂનાગઢમાં પણ આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટના પગલે તમામ લોકોને આજે ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે। 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો જે પ્રમાણે આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેને લઈને કચ્છ છે, સાથે સાથે મોરબી છે, જ્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આપને મેપના માધ્યમથી આપણે સમજાવી રહ્યા છીએ કે જ્યાં હાલમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જે જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, આજે કેવી સ્થિતિ છે? અત્યારે કેટલું તાપમાન નોંધાયું છે જ્યારે 12 વાગ્યાનો સમય થયો છે ત્યારે? ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે જૂનાગઢની જે માર્કેટ મહત્વની કરી છે કે તે માંગનાથ રોડ બજાર છે, ત્યાં અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારના જે છે તે ખૂબ જ લોકો જે છે તે અવરજવર કરવાની ઓછી છે। ખાસ કરીને જે રીતે લોકો 41 થી 45 ડિગ્રી વચ્ચેનું જે તાપમાનની એલર્ટ કરવામાં આવે છે, ત્યારે લોકો જે ગરમીમાં શેકવા માટે આજે તૈયાર રહેવું પડશે। આજની જે વેપારીઓ છે તે પણ આપણી સાથે છે, તે પાસેથી આપણે જાણશું કે જે રીતે એલર્ટ આપવામાં આવ્યું છે, શું અત્યારના માહોલ દેખાઈ રહ્યો છે અને શું પરિસ્થિતિ છે? ગઈકાલથી જે ગરમીનો માહોલ છે, ખરેખર એપ્રિલ મહિનામાં કે ચૈત્ર મહિનામાં હિન્દુ ધર્મ પ્રમાણે આવતો હોય દનિયા તપે, એવી રીતે કાલથી જે તારમીને લૂનો વાયરો આવ્યો છે, ગજારની અંદર 12 થી 5 માં ઘરાકી એકદમ લેપ્સ થઈ ગઈ છે। 5 વાગ્યા પછી ઘરાક બહાર આવે છે, એ હિસાબે વેપારમાં અસર બતાવે છે। પણ અમે તો આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે કસ્ટમરને કે ભાઈ 11 વાગે તમે બજારમાં આવી જાઓ તો મોસ્ટ ઓફ 90% દુકાનો એર કન્ડિશન છે, વાંધો નહીં આવે। પણ છતાં પણ પ્રજા છે પોતાના આરોગ્ય માટે થઈને સુખાકારી ઈચ્છે છે, એટલે કે આવી લૂ અચાનક ગરમી આવું વાવાઝોડું ત્રાટકું ને સરકારે 4 દિવસનું તો એલર્ટ પણ બતાવ્યો છે, એટલે લગભગ લાગે છે કે હવે ઘરાકી હોળી પછી પાછી ચાલુ થશે, કારણ કે બપોરના 12 થી 6 નો ધંધો છે એ સાવ બંધ થઈ ગયો છે। આપણી સાથે અન્ય વેપારી છે, તેમને જે રીતે ગરમીથી બચવા માટે લોકો વિવિધ પ્રકારના જે છે તે એક આયોજન કરતા હોય છે, શું કહેશો? કોલ્ડ ડ્રિંક્સ ને અત્યારે કેવું માર્કેટ છે? અત્યારે જુનાગઢમાં અમારા વેપારી વિસ્તારમાં તો અમે જોઈએ છીએ, અમારે લાઈવ બધું આ કેમેરા પણ સાથે છે કે બપોરે 12 થી 6 વાગ્યાની જે ગ્રાહકી હતી એ બિલકુલ અત્યારે રહેતી નથી। ને ખાસ કરીને કે જે અહીંયા અમારે વ્યવસ્થા કરવામાં આવે તો અમે શું છે પાણીના પરબ ને એવું બંધાવી શકીએ કે ભાઈ એવું રાખીએ તો લોકોને ઠંડક રહે। એ સિવાય શેરડીના રસ ને એમાં ગ્રાહકી વધારે હોય છે। શું કહેશો? કેવી રીતે અહીંયા કંઈક વ્યવસ્થા કરવામાં આવી છે, ગ્રીન નેટ બાંધવામાં આવી છે, શું કહેશો એના માટે? ગ્રીન નેટ બાંધવામાં આવી છે કે ગ્રાહકને થોડી ઘણી રાહત રહે, અને ઠંડા પીણાના પણ અહીંયા ઘણા સ્ટોલ છે। એવી રીતના બધા અત્યારે 11 થી 5 ની સુધી શું છે ગ્રાહકી રહેતી જ નથી, એટલા માટે શરબત વાળા છે, રસ વાળા છે, એમની ગ્રાહકી રહે। તો ચોક્કસ કે જે રીતે આજે એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને અત્યારના ખાસ કરીને અહીં વેપારીઓ દ્વારા ખાસ આયોજનો કરવામાં આવે છે, પાણીની જે છે વ્યવસ્થાઓ કરવામાં આવે છે, ઉપરાંત ગ્રીન નેટ પણ બાંધવામાં આવે છે કે જેથી તડકાનું પ્રમાણ છે તે ખૂબ જ ઓછું રહે અને લોકોને જે છે તે ગરમીથી રાહત મળી શકે। જી।